બાળ વાર્તા છપાક. લેખન અને સ્વર મીતા કેતન ઝવેરી, સુરત. ગટુભાઈના ઘરના આંગણામાં રોજ ચક્કો અને ચક્કી ચી 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 કરતા રમતા રહેતા. કાબરબેન તો કલબલ્યા એટલે આખો દિવસ કલબલ 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 કર્યા જ કરે. બુલબુલ પણ બારીએ આવી મીઠું મીઠું બોલે. કોયલબેન વડલાની ડાળ પર બેસી કુહુ કુહુ કર્યા કરે, પણ દેખાય નહીં. કાગડાભાઈનું કા 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 મોટે ભાગે તો દૂરથી જ સંભળાતું, પણ ક્યારેક બારી આવીને બોલે ત્યારે દાદીમાં કહેતા, કોઈ મહેમાન આવવાનું લાગે છે. દાદીમાં દરરોજ સવારે આંગણામાં દાણા નાખે અને પાણી પીવા માટે માટીની કુલડી પણ ભરે. આ પાણી ભરેલી કુલડીમાં ચક્કો અને ચક્કી ક્યારેક પોતાની પાંખો પણ પલાળી લેતા. ચક્કા અને ચક્કીને આમ પાણીમાં ગેલ કરતા જોવાની ગટુભાઈને ખૂબ મજા પડતી. ક્યારેક એ આ ગમ્મત જોવા દાદાજીને પણ ખેંચી લાવતો. એક દિવસ ગટુભાઈ દાદાજી સાથે નજીકના બાગમાં ગયો. બાગના ફૂલછોડ અને વૃક્ષોને પાણી પાવા માટેના નળમાંથી પાણી ટપકતું ટપકતું એક શેર ફુવારાની જેમ નીકળવા માંડી હતી. તેથી નળની નજીક જ મોટું ખાબોચિયું ભરાઈ ગયેલું. આ ખાબોચિયાના એક છેડે કેટલાક કાગડાઓ મસ્તી કરતા હતા. પાંખ ફફડાવડી જરાક ઉડે અને પછી ખાબોચિયાના પાણીમાં ડૂબકી લગાવે. ક્યારેક એક પછી એક, તો ક્યારેક બે બેની જોડમાં, તો ક્યારેક 4-5 સાથે જોડે અને તરત ડૂબકી લગાવે. બહાર નીકળે એટલે પાંખ ફફડાવીને પાણી ખંખેરે. આ બધું જોવાની ગટુભાઈને તો બહુ મજા પડી. ક્યાંય સુધી ત્યાં જ ઊભા રહી ગટુભાઈએ કાગડાઓની આ રમત જોયા કરી. થોડી વારે એને પણ ખાબોચિયામાં કૂદવાનું મન થયું. એ આગળ ગયો અને ખાબોચિયાના બીજા છેડે એક કૂદકો મારી આવ્યો. દાદાજીએ ગટુને આમ કરવાથી કાગડાઓ ઉડી જશે એવું સમજાવ્યું. તેથી ગટુભાઈ ફરી બહાર આવી કાગડાઓની ગમ્મત જોવા લાગ્યા. આજે તો ગટુભાઈને લસરપટ્ટી કે હિંચકા બધું જ ભૂલાઈ ગયું. બસ અહીં જ ભારે ગમ્મત પડી. થોડા દિવસો પછી ફરીથી ગટુભાઈ અને દાદાજી એ જ બાગમાં ગયા. બાગમાં પ્રવેશતા જ ગટુભાઈ દાદાજીની આંગળી છોડી દોડતા જ પહેલાં નળ પાસે પહોંચી ગયા. દાદાજી ત્યાં પહોંચ્યા ત્યારે ગટુભાઈ એક બાજુ ઉદાસ બેઠા હતા. નળનું સમારકામ થઈ ગયું હોવાથી ત્યાં ખાબોચિયું નહોતું. કાગડાઓ પણ ઊંચે ઝાડ પર કાં કાં કરતા ઉડ્યા કરતા હતા. દાદાજી ગટુને લસરપટ્ટી અને હિંચકા ખવડાવવા લઈ ગયા, પણ ગટુભાઈને ખાસ ઉત્સાહ નહોતો. ઘરે આવી તરત જ ગટુભાઈ પોતાના રમકડાના સાધનો લઈ ઘરના બગીચામાં દોડ્યા. એક થોડી ખુલ્લી જગ્યાએ ખોદવા માંડ્યા. થોડી વારે દાદાજીએ આ જોયું. તેઓ પણ ગટુભાઈને મદદ કરવા લાગ્યા. ડોલમાં પાણી લાવીને એક સરસ મજાનું ખાબોચિયું તૈયાર કરી દીધું. ગટુ ખુશ થઈ ગયો. દાદાજી, હવે કાગડાભાઈ આપણા ઘરના બગીચામાં જ આ ખાબોચિયામાં મજાથી રમશે. દાદાજી કહે, હા ગટુ, કાગડાઓને તો મજા પડશે જ, પણ ચાલ અત્યારે આપણે પણ થોડી મજા કરી લઈએ. આમ કહી દાદાએ ગટુને એના બંને બાવડા પકડી ઊંચકી ખાબોચિયામાં કૂદાવ્યો અને પોતે પણ કૂદતા બોલ્યા, છપાક. ગટુએ પૂછ્યું, એ શું દાદાજી? દાદાજીએ ગટુને સમજાવતા કહ્યું, જો આપણે કૂદીએ ત્યારે પાણીમાં અવાજ થાય છે ને,
એ અવાજ પરથી એને માટે છપાક એવો શબ્દ વપરાય છે. હવે ગટુ અને દાદાજી બંને છપાક 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 એમ કહી કૂદવા લાગ્યા. થોડી વાર સાથે કૂદ્યા, પછી વારાફરતી કૂદવાનું નક્કી થયું. ધીમે ધીમે મસ્તી વધતી ગઈ. છપાક 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 અવાજ પણ મોટો થતો ગયો. છેક ઘરમાં દાદીને પણ સંભળાવા લાગ્યો. છપાક 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 સાથે હાસ્યના ફુવારા પણ છૂટવા લાગ્યા. દાદી બહાર આવ્યા. દાદા અને ગટુને ખાબોચિયામાં કૂદતા જોઈને દાદીએ પણ પોતાની સાડીનો કછોટો વાળીને ખાબોચિયામાં ઝંપલાવ્યું. છપાક. અસ્તુ.